કાંચો એમ કે હું ભેંસ ઉપર બેહી જાઉં. કન્ને કાંચું અરે ના ગરમ લાગ્યો જો હશે તો જો પી થઈ ગયું. ચાલો હેડો હેડો ગાઓ હેડો. ગચ્ચી લઈ લીધું. મેં નહીં કશું કર્યું. હો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે આપણે સવારે 12 વાંચવા આવી ગયા હતા. થોડું ઘણું વાંચ્યું અને હવે જઈએ. હવે ઘરના સભ્યોને મળીએ. એમ તો બધા મોસ્ટ ઓફ જાગી જ ગયા હા, પણ એમ કે આપણું તો રોજનું ડેલી રૂટીન જ જઈને ગુડ મોર્નિંગ તો કહેવાનું. જો પહેલાં આપણને કિરણ મળ્યો હોય. કિરણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ આજે આ બાજુ? દેવ, એ દેવ, ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરે તું સવારમાં? શું લોટ બાંધે? મંગુબા રોટલી બનાવે ને એમાં લોટ લઈ લઈને ખાય હા ને? તો ગુડી ગુડ મોર્નિંગ, જય માતાજી. તારે આજ શું કામ આપ્યું આને પાછું? તો આપણે તો આજે નાની બેન અવની બેનનો બર્થડે છે. ઓહો, ફોર્મમાં આવી જાય આજ તો ગાડી. ગુડ મોર્નિંગ અવની. ગુડ મોર્નિંગ પપ્પુ. પપ્પુ શું અવની આજ બર્થડે હતો? પાર્ટી વાર્ટી કઈ? સાંજનો પ્લાન. આ તો અવનીનો બર્થડે હોય એટલે સાંજ પડે એને ઉડાડી જ નાખવાની. આજે વારો આવી જશે. આજે બર્થડે હોય એટલે. ડલ્લુ, ગુડ મોર્નિંગ. કઈ કહેવું નહીં બીજું? ચલો કામ ચાલુ રાખો સવાર બરોબર. બર્થડે આજે તો ઉજવાય ના ઉજવાય કંઈ નક્કી નહીં. જો આપણા મંગુબા તો લોટ બાંધવા બેસી ગયા હે અને નેહા ભાભી દેખાતા નહીં, ખબર નહીં શું કરે. ઓહો, બંકો કપડાં ધોવા. ગુડ મોર્નિંગ. હરખા ધોજો હા કપડાં. આજે અંદર બેઠા હો પણ ધોવાઈ ગયા. ચમ આજ બહાર ધોવાના બેઠા? તડકો લાગે. એસી મુકાઈ દઈએ બહાર તો પછી મુકાઈ દે છે ને? ઓકે. અમને એસી વગર કંઈ કામ જ ના થાય. સારું અંદરની સાઈડ બાથરૂમ નહીં, નકર અંદર એસી ચાલુ કરીને કપડાં ધોવા. અને આપણો એક ઇમ્પોસ્ટર અહીં ઘરમાં ઘૂસીને બેઠો, કાંચુ બેબી. જો કાંચુ, ગુડ મોર્નિંગ. શું કરે છે તું? હા, નાયો કે નહીં નાયો એમ કહેતો પહેલાં? સાચું બોલ, સાચું બોલ. નાયો? ચમ નહીં નાયો એમ કહેતો? ના ભાઈ, અઘોરી જેવું જો આ મોઢું જો તારું નાયા વગરનું લાગે. અને ઉઠ આડશું. હજી 9 જ વાગે તો ઊંઘવા માંડ્યો ફરીથી નહીં. હા, ફોન જેવું ખાલી બેઠો સવારના 9 જ વાગે તોય આના નાટક જો ઊંઘવાનું ચાલુ કરી દીધું. ચકુબેન જો જોશે ને તો તારું આઈ બનશે, ધ્યાન રાખજે. રાધાન બેનપણી છે. રાધા એકલી નહીં આજ. રાધાન બેનપણી રોજ જઈ કોકી બા હા બેસવા. કોઈ નહાડા નહીં ને એટલે તો જો કોકી બા આપણે રોટલા લઈને આવ્યા ખવડાવવા માટે. હા, અમે મંદિરે ઊભા હતા અને અમારો બંકો ભૂલથી આ બાજુ ભૂલો પડી ગયો અમારી ભેંસ જોડે. એમ કે હું ભેંસ છોડીને લઈ જાઉં કિરણ ચેક કરે. ખબર નહીં, જો આ વિપરા ને તમને તો નેરી ને પાછળ ખેતર ને બધું ગોર ફરતે દોડાઈ દે. સાચી વાત છે. આખું ગામ પેલા દિવસે હું બેઠો તાર કશું કરું કે સાચું આખું તમને હે ને આપણા આખા ગામનું હે ને ફરતે ફેરો ફરાઈ દે. બોલો ભોલેનાથ કી જય. સોરી પણ આ તો પાડી હે ને યમરાજ. પાડો. હા, નેહા ભાભી એમ કે હું પાણી પીવડાવું ઘાસ નાખું, પણ રાધા તો મારી બેનપણી. તમે ક્યાંય ઘાસ નાખો? બૂન નહીં, એમના વાહનની બૂન. તને ના ખબર પડે. નેહા ભાભી છોડો ને એકવાર, શું કરે જોઈએ આપણે? છોડો, પાણી પીવડાવવા લઈ જાઓ, ખાલી તરસી થઈ હશે.
ત્યાં તો ગોળ ગોળ ફરાવતો હતો ને આ જાય આમ ના પાડી જાય. બે હંગા ઢળાતા ઓ મમ્મી 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 કરતા છે. હા રાધા તું સાંભળસ ને તાર ઉપર કેટલો ઉપર તબડી આ ગોળો નહીં આ તો એમને એમ કાંચા દોડવા માંડે તબડીક કરાવવાની છે. કાન પકડો ને એટલે રેસ આવે. ઊભું રાખવું હોય તો શું આ શિંગડા બે ચાલવાના એનું પેલું હોય આપણે હેન્ડલ અને આ કાન રહ્યા ને એ રેસ આમ રેસ આલો આમ ઊંચી થાય આખી. ઓહો ના આવે બ્રેક બ્રેક બધું જાવ એક વાર બેહી જાય બધું આવડી જાય. બે બેહી જાવ બસ હું મસ્ત તમારો વિડીયો ઉતારીને આપું છું. એ ચમના જાય આવા હાર હેડો હું બેહી જાઉં ઉતારી આપો બસ. તો ગાઈસ આ મેચ જોડે મસ્તી ચાલે જો આમના નખરા તો જો આ કાંચો એમ કે હું ભેંસ ઉપર બેહી જાઉં. આને હરી કરી કાનમાં એટલે આ વિડીયો એ તો બાંધેલી છૂટી હોય તો ચાય નાખી દે તમને. મને ના મારાની આ બાપી નહાડી લઈ જાય. આ કિરણ નો જોઈને ભડકી જાય. બાકી હું હંગાતો ને તો એકલી માર હંગાત હેડતી 50,000 નો સોદો કરવા એટલે તમારું ને મારું ને 35,000 માં લઈ ના મળે. 35,000 માં લઈ રાધા જોડે મસ્ત મસ્તી કરી લીધી અને હવે ત્યાં ભાભી ને કિરણભાઈ તો હેડ્યા જમવા માટે. કાંચાન તો હજી વાર છે કારણ કે સવારમાં તાબડતોડ ખાઈને આવી ગયો 100 ગ્રામ ખીચડી ખાઈ. હા કિરણ કાંચો સવારમાં 100 ગ્રામ ખીચડી ખાઈને આવી ગયો. આ ના ચાલે એ કઈ ના ખાઈ એક. ચલો તો જઈએ ફટાફટ જમી લઈએ. અને આપણને બગીબા બને શું બગીબા બરાબર જગ બનાવવાનો છે પીવા માટે. જગ બનાવવાનો પીવા માટે જગમાં પાણી ભરવાનું શું યાર તમે તી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આ પલ્લવીને માથે મૂકી દો આખી તપેલી મમ્મી. બપોરનો એવો ટાઈમ થઈ ગયો. જો આ બાજુ તો પેલા ભાઈ આવી ગયા છે. હાલલા લઈને વાહણો આપવા. બહુ ગેસ આ તો નહીં. અલે આ તો ના લેવાય. આ તો બહુ મોંઘું પડે યાર. નહીં ઇમરીકાજી આવું લેવાય આવું લેવાય હાલ્લાનું લેવાતું હોય આવું. હાલ્લા આપીને વાહણો લેવા ગાઈશ. હાલ્લા આપીને વાહણો લેવા ને હાલ્લા લઈને વાહણો આપો ને. મનીષા ભાઈ હાલ્લા એવું આપીને લઈ લીધું છે. હવે શું લીધું હે મનીષા ભાઈ? આને શું કહેવાય? તમે લીધું એને ટબ લઈ લીધો છે ગાઈસ. અને આ બંકો મારે લેવા આવે તો લેવા નહીં દીધું કશું. તપેલી લેવી છે કે મારે ગાઈસ. આપણે હાલ આપીને શું લેવાનું થતું નહીં. છેતરવાના ધંધા છે. આ મનીષા ભાભીએ લઈ લીધું આપણે લેવાનું થતું નહીં. તો ગાઈસ આજે આવની બેનનો બર્થડે છે તો ટોઠાનો પ્રોગ્રામ રાખ્યો છે. જો આખું આપણું ફૂલ ફેમિલી આવી જશે. હા જો બનાવવાનું ચાલુ થઈ ગયું. આપણે આજે ટોઠા બનાવવાના છે. જો ટોઠા બાપા મૂકી દીધા છે. બપોરનો ટાઈમ થઈ ગયો અને આપણે સાંજે અવનીનો બર્થડે એટલે ટોઠા પાર્ટી રાખીએ. અને જે કંઈ સામાન એવું હતું કાપવાનું એ બધું સમારી નાખ્યું. જો ચક્કુ લઈને આપણે સર્વિસ કરવા બેહાડી દીધા હતા. જેટલી ડુંગળી કપાઈ એટલી ગ્રેવી કરી નાખી. કિરણે મશીન બગાડ્યું છેલ્લે
બગડશે તૈયારીમાં જ છે, ઉડાડી નાખે. તો અત્યારે ડુંગળીનું ગ્રેવી કરી છે, હજી થોડી બાકી છે ને લસણ ચટણી આ મરચાની ગ્રેવી બાકી. જલારામ મસાલા ના હજી આ ફોલી લાવણ પછી જો ગ્રેવી કરવાનું ચાલુ હોય અત્યારે થોડું શું થયું નમાય ને નીચે તો ફાઇનલી મોસ્ટ ઓફ ગ્રેવી થઈ જઈ છે અને હવે કિરણીને થોડું કામ બાકી રહ્યું. હવે આપણો અંડરગ્રાઉન્ડ થવાનો સમય આવી ગયો. બાજુ તો ડુંગળીને એવું સમારવાનું કામકાજ ચાલુ છે. લીલી ડુંગળી આપણે સૂકી તો સમારી દીધી ને આ તપેલાની અંદર ટોઠા બાફવા મૂક્યા. હમણાં કા બોબી જોડે ઢાંકણું ખોલું વરાળ તો નહીં નીકળે. જો તપેલું ખોલીને જોઈએ કેટલા બફાયા. તો જો આ ટોઠા બફાય છે આની અંદર. હજી બફાવા જ મૂકી રાખ્યા, ચડ્યા નહીં હજી કમ્પ્લીટ. ટોઠા કમ્પ્લીટ બફાઈ જાય ને પછી વઘારવા ચાલુ કરી દઈશ. જો આપણે પેલી બાજ ઘરની અંદર ડુંગળી એવું પેલું કરી લીધું હતું, પીસી લીધું હતું અને આપણો વિયો આવ્યો છે આજે ઘરે. પિંકાબેન ને બે. ઓહો ઓ ટોલી વિયો આ શું જોવો છો? તો જો પિંકાબેન નો વિયો આજ ઘરે આયા અવનીનો બર્થડે સેલિબ્રેશન કરવા માટે. નહીં આ પિંકા ફાઇનલી આપણા ટોઠા તૈયાર થઈ ગયા. જે ગ્રેવી બનાવી હતી ડુંગળીની, ટામેટાની, મરચાંની, લસણની બધી મિક્સ કરીને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું. થોડા આમ દબાવજે નીચે. જોજે તું પેલો ચમચો ના ઉતાર નાખતો. શું હાવલી ગ્રેવી આપો લે. જોરદાર એકદમ ટેસ્ટી બન્યા. થોડા ટેસ્ટ કર્યા હા. આપણે બોલાયા હતા આપણા હેવી કારીગર આવી ગયા હતા અપુન કાડા. ટેસ્ટ મારતો હજી મરચું જ મિક્સ થવા દેવું છે. ટોઠું તો આવ્યું નહીં મય. ટોઠું તો આવ્યું ને કમ્પ્લીટ થઈ ગયું. હવે આ બધું પીજો. ના મને આપજે. લો દીદી જાઓ તું લો કમ્પ્લીટ. ગરમ લાગજો સારા બરી જુ. હવે કમ્પ્લીટ થઈ ગયું. ચાખી જો કાંચું ગરમ હો જોજો. 60 માણસો 3 કિલો ટોઠા વધવાના. ટોઠા તો બનવાના એટલે બની જ ગયા ઓલરેડી, કંઈ એમાં વધારે બાકી રહ્યું નહીં. અને આપણે અહીં જો બધા લેડીઝ જે છે લેડીઝ ડિપાર્ટમેન્ટ એ બધા રોટલો કરવા બેસી ગયા. ભગીવા રીટાબા ચમનું હોય વાતાવરણ? હા વારા ફરતી બનાવો એમ ને. ઓ ભગીબા સરખા બનાવજો ચવાય એવા, પોચા માખણ જેવા રૂ જેવા. ઓહો હા સરસ સરસ. લો આ બંકા ને બંકો, આજ બંકો બચી જાય. તો જો આ તો બીજી બાજુ આવી ગયા આપણે. અહીંયા આપણે બટલીબા બેઠા બનાવવા માટે. અને આ રસોડામાં છે અંદી કાકી આપણા. આઠા મસ્ત બનાવજો પોચા માખણ જેવા. હો જો એ રસોડામાં અંદી કાકી બધા રસોડામાં એક એક માણસ મૂકી દીધા. સ્પેશિયલ રોટલો બનાવવા ને ભાત તો ચડાવી દીધા. ભાત મોટા ભાગના થઈ જાય. અને આ રસોડામાં છે નેહા ભાભી. ચમનો નેહા ભાભી મસ્ત બનાવજો પોચા પોચા. હા શીતલબેન કમ્પ્લીટ ટાઈમે જતા રહ્યા નહીં. એક દિવસ રોકાયા હોત તો કામ થઈ જાય. હા શીતલબેન જો બ્લોગ જોવો તો આવો મોકો છોડતા નહીં. આવો તો જો આજ બધાને એક એક રસોડામાં બેસાડી દીધા રોટલા બનાવવા માટે. ફૂલ ફેમિલી સાથે ભેગી થઈ જઈએ. અમે ધોળકા ગયા હતા ફટાકડા લેવા માટે. આ સાઈડ ધડાકો મળ્યો લઈને આવી ગયા છીએ ધોળકાઈ આપણે. અને બચ્ચા પાર્ટી આખી ભેગી થઈ જઈ છે. કિરણને બે જયા હતા બાઇક લઈને, ફટાફટ જઈને લઈને આવી જાય. આ બંકો ફોન પર ફોન કરે જેટલે રહ્યા. જો જો ટેબલ તૈયાર કરી દીધું અને બધી આખી બચ્ચા ગેંગ આવી ગઈ. તો ફટાફટ હવે સજાઈએ અને કરીએ સેલિબ્રેશન ચાલુ આપણે. ચલો
ચાલો તો જો ગાઈસ કેક એવું તૈયાર કરી દીધું. ડીજે ની તો સેટિંગ થયું ને, કિરણના ઘરમાં એમને એમ પડ્યું અને બધા ફોર્મમાં આવી ગયા. કેક ના બેગ જો, ઓહો એક રેજો અત્યારે નહીં, આ હળગાવો હેપી બર્થડે બોલે ને પછી અડાડજો તાણ. ફૂલ કવર કર લો બસ. હા પવન નું ચમનું થાય બસ. હરગ્યો પવન નું રહેશે જ નહીં ને. હા ચાદર લાવ બરોબર. આ ચાદર લઈને જો ગાય દેશી જુગાડ લગાવ્યો. દિવે ઠરકતી રહી એટલે ચાદર મંગાવી. ફરકે એટલે મગજ દોડાયો. જોરદાર સીટ કર્યો. આ પેલા હળગાઈ દો પછી બોલજો. હળગાઈ દો જો ખાલી જોરદાર સેટઅપ બનાવ્યો. હળગાવો ચાદરે ના અડાડતા ખાલી. અલે હરગ્યો અડાડો બીજી. ની તો જો રાણી બની જાય માથા પહેરી. જો તો કરે એક હરગાઈ દો તોય વાંધો નહીં. આ એકના લઈને બધે હરગાઈ દો. ટીના બાપા અલ્યા પોપટ થઈ ગયો. એડો અંદર પોપટ થઈ ગયો બધાનો. જો ગાઈસ પોપટ થઈ ગયો એટલે હવે અંદર લઈને આવી ગયા બંકાના હંગાર. થઈ ગયો. ચાલો હેડો ગાઓ હેડો. birthday dear Avni, happy birthday to you. Happy birthday. Happy birthday. એ શું કરો અડગાવો ના. કેક તો કટિંગ થઈ ગઈ. મસ્ત સેલિબ્રેશન ચાલુ કરી દીધું. બધું ફેમિલી ભેગું થઈ ગયું એકદમ. અંદર જાઓ કેમ બહાર ઊભા હો. જો બીજું પબ્લિક અહીં બહાર બેઠું. ના સળગ્યું ભાઈ તમારાથી. પવનનું હરક છે જ નહીં ને. અલે આમ આગળ ઉભો રે. તું ઉભો રે એમ તો કહું છું હવે. કાંચા ઉભો. અલે તું છો ને આ તો જો. જો ફૂટવાનું ચાલુ થઈ ગયું. કલાકના હળગાવ. શું થયું બંકા? બિગ ફેન સર. બિગ ફેન. હેપી બર્થડે તો બોલો લ્યા. સેલિબ્રેશન પૂરું થઈ ગયું અને અહીં આપણે જે છાશ લાવ્યા હતા એ થોડી પવાલીમાં ભરવાનું ચાલુ કરી છે. તપેલું એવું લાવી દીધું. મસ્ત ગોઠવી દીધું. જો આ રહ્યું તપેલું લાવી દીધું. ડીશો તૈયાર. એક બાજુ રોટલાએ તોડાય ને એક બાજુ પંચાયત ચાલુ. તો ચલો ફટાફટ જે સેટઅપ થાય બધું ફટાફટ પૂરું કરીએ અને ગોઠવીએ. બનાવવાનું ચાલુ હતું. અડધું બની રહ્યું તો આ થોડું બાકી રહી ગયું. જો મીઠું હે. પાણી થોડું રેડજો. વાંધો નહીં થઈ રહેશે આમ તો પવાલી આખી. જો તો કારીગર આપણા છે ને ફર્સ્ટ ક્લાસ. જગદેવ ડલ્લુ આયા ભાષણ આપવા. આપજો ત્રીસ. હા નહીં જો દિનેશ ટીના બાપા આપણા ઘર કાઢા ને પેલી આખી ગેંગ પેલી બાજુ બેઠી. જમવાનું લઈ લીધું. ચાલુ થઈ ગયું જમવાનું. જો આપી દો ભાત ના રોટલા ને એવું. જા દયાળો ફટાફટ.
હા ચલો જતા રહો હેડો જમવા. ચલો હેડો ઉતાવળ રાખો. આઈ જાઓ હસમુખ શેઠ બે આવી ગયા. પપ્પુ મોંઘા આપડી શ્રીવ જો મમ્મીની ડીશમાં બે જઈએ આગળ ખાવા માટે. ને આ તને નહીં ખાવા દે એ કે મારે ટોઠા નાખ ને તીખું ખવડાવી દે. શ્રીવ ખાવું તીખું તારે? હા તીખું ખાવું? હા હા બ્રેડ ખાય બ્રેડ. વ્યૂ ના લાવી પિંકા વ્યૂ જો છે ઊંઘાડી દીધો શું ઊંઘી છે ખાય છે બા જોડે ચો હા રસોડામાં વ્યૂ ચાજો ગાઈસ વ્યૂ તો અલગ જગ્યાએ ગોઠવાઈ ગયો હા એ દાદી જોડે. કોની કિરણ ડીશ લીધી? આ તમે લઈ લીધી? જોઈ લો ભાઈ તો બે જાય ડીશ લઈને. હું એક જ બાકી રહ્યો. બોબી ચો ગાયબ થઈ ગયો તો? હા બોબી ચો ખોઈ ગયો? હા બાદ તો જોરશોરથી પીરસવાનું ચાલુ છે. અને આ બાજુ ગુલાબબા અને પિંકી કાકીને બેઠા. ગુલાબબા કેવું લાગ્યું? હા ખરેખર? અને ભાત સાથે છાસ વાસ લીધી કે નહીં? નથી ખબર? હાર ખાવ મંગુભાઈ બાજુ બેઠા જો. ગુલાબબાને તો મસ્ત લાગ્યું બધું મસ્ત જ બન્યું અને શાંતિથી બધું પૂરું થઈ ગયું સેલિબ્રેશન ને એ બધું. ચલો હવે હું જમવા બેસી જાઉં. બધું પબ્લિક બેસી ગયું છે મોસ્ટ ઓફ. ચાલુ કરી દઈએ. હા બર્થડે ગર્લ તો જો આ તો ધરાઈને ખાશે સવારના ભૂખ્યા હતા. હા બર્થડે ગર્લ એ પાર્ટી તારી વસૂલ થઈ જઈ હો. 60 ધડાકા લાયા હતા 3 હંગાત એમને ફૂટી ગયા. 60 ક્યારે પૂરું તો ખબર જ ના પડી. ખવ શરમાશો નહીં ખવ બીજું લઈ લેજો. ચલો તો આપણે ડીશ લઈ લઈએ અને જમવા બેસી જઈએ બધા અંગાત. બધા ખાય છે. હા હો હા બીજો રાઉન્ડ લેજો હો. કોઈ શરમમાં ના રહેતા. જો છાસ વેચાય હ ટોઠાય છે ને બધું છે લઈ લેજો. કોઈ શરમમાં ના રહેતા આપણે હો. બિંદાસ ખાજો તે ધરાઈને. ભગીભાઈ બેસી છે જો ડીશ ભરીને લીધા ટોઠા આજ તો. ઇમ્પોસ્ટર બેઠા અહીં ખૂણામાં જો. હા વ્યૂ ખાધું કે નહીં તે? વ્યૂ ઓહો બ્રેડ આપ્યું વ્યૂ ને. ચમનું ને ભાભી કેવું લાગ્યું? મસ્ત બન્યું પાર્ટીનું મસ્ત. કિરણ ચમનું લસણ હાથમાં આવ્યું તારા? પહેલું તે લસણનું ગચ્ચું લઈ લીધું. મેં નહીં કશું કર્યું હો. આ નેહા ભાભી બીવડાઈ નાખ્યા ટીના ભાભી. લાવો પોતું લાવો. ટીના બાપા કે શું કર્યું કે લે બેરી લે પી. એ કિરણ કે શું કર્યું કે ટીના બાપા આ બેરીએ લીધું ને પડ્યું નીચે ઢોરાયું. એને તો એ રીટાબા કંઈક પોતું હોય લુખી લો ને ભણ્યા. વ્યૂ તાર ચડ્ડી નહીં પહેરવી ભાઈ. ચાલશે ખાઈ લે પછી હા બે જઈએ હેડો હવે. તો ચલો ગાઈસ બધાએ હવે જમી લીધું. હવે આપણો વારો આવી ગયો ખાવાનો. બે જઈએ હવે મસ્ત જમી લઈએ. ચાલો આપણે તો જમવાનું થઈ ગયું. જો બીજા બધા બાકી હતા ચાલુ કરી નાખે બધા. હા ભર દો. હા લઈ લો આ રીખા. અતુલ કઈ જરૂર પડે કહેજો ભાઈ. બોબી બસ છાશ આપજે. જમવાનું ચાલુ થઈ ગયું જો કમ્પ્લીટ જ આવો. જમી લો ભાઈ બધા. કેવું લાગે જમવાનું? મસ્ત ને? અચ્છા આપા રીતે ખાજે. કંઈક જોતું હોય કહેજે ભાવ. કંઈ જોતું હોય કહેજે ભાવ. ઘણું મસ્ત છાશ બાસ. આપણે જમવાનું એવું જમી લીધું અને બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. આપણે ઘરે આવી ગયા છીએ. મસ્ત મજા આવી. બર્થડે સેલિબ્રેશન એકદમ શાંતિથી થઈ ગયું. અવનીની પાર્ટી જે જોઈતી હતી સવારે માંગતા હતા એ પણ મળી ગઈ. કેક ખાઈ લીધી અને આખી ફેમિલી ટુગેધર હતી. બહુ જ મજા આવી અંદર.
તો ચલો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. મળીએ ફરીથી નવા વ્લોગની અંદર. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો મેક શ્યોર લાઈક કરજો, એક સારી કમેન્ટ કરતા જજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો.